નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુરની કંપાવતી ઘટના। છોટાઉદેપુર જિલ્લાના કદવાલા તાલુકામાં એક નાનકડા ગામે જમીન વિવાદની અદાવત રાખીને 13 વર્ષની કિશોરીને તેના જ પિતરાઈ ભાઈએ નિર્મમ હત્યા કરી નાખી છે। જો કે હત્યારાને ગણતરીના કલાકોમાં જ કદવાલા પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે। વાત છે છોટાઉદેપુર તાલુકાના નાનકડા ગામની, જ્યાં એક નાનકડા પરિવારમાં માતા પિતા અને દાદી સાથે એક 13 વર્ષની કિશોરી રહેતી હતી। કિશોરીને એક બહેન હતી અને ભાઈ નહોતો। જો કે નજીકમાં તેનો પિતરાઈ ભાઈ રહેતો હતો અને તેના ઘરે વારંવાર આવતો હતો, પરંતુ આ જ પિતરાઈ ભાઈએ કિશોરીની હત્યા કરશે તેવી તેના માતા પિતાએ જરા પણ શંકા ન કરી હતી। 27 ડિસેમ્બરના રોજ બપોરનો સમય હતો અને કિશોરીના માતા પિતા ખેતરમાં ખેતીકામ કરવા માટે ગયા હતા અને ઘરમાં ઘૂસીને કિશોરી તેને અંધ દાદી હતી ત્યાં માતા પિતા અને ખેતરેથી પરત આવતા કિશોરીને માતાએ સાસુને પૂછ્યું તો દાદીએ જણાવ્યું કે કિશોરીએ તેને જમવાનું આપ્યું નહોતું, જેથી માતાએ કિશોરીને પૂછવા જતાં તે ઘરમાં ન હતી। જ્યાં કિશોરી બેસી હતી ત્યાં ખાટલા પાસે જતાં લોહી પડેલું હતું। લોહી જોતાં જ માતાને કંઈક અણગમતું બન્યું લાગ્યું। લોહીના નિશાન જોતા જોતા તે નજીકના તુવેરના ખેતર પાસે જતાં માતા ચોંકી ઉઠી હતી। કિશોરે અર્ધનંગર અવસ્થામાં ગળાના ભાગે અને ગુપ્ત ભાગે તીક્ષ્ણ હત્યાના નિશાન હતા જોતા તેના પિતાને જાણ કરીને લોકોના ટોળા ભેગા થયા હતા। પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અને હત્યારાને શોધી કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।